આ વખતે ભાજપ છે ને, આ વખતે ઉમેદવારીમાં માર ખાઈ ગઈ ગોઠવવામાં, કે જે વિજય રૂપાણી જે જ્ઞાતિવાદ સમીકરણ ગોઠવતા ને એ 18 વોર્ડની અંદર એ આ વખતે નથી ગોઠવાના. એના કારણે પણ ખુદ ભાજપની અંદર રોષ છે. એક એ મોટું ભાજપને છે ને એ મોટું તકલીફ પડવાની છે મોટામાં મોટી, કારણ કે જે પ્રમાણે આખું પિક્ચર ગોઠવાવું જોઈએ એ પ્રમાણે પિક્ચર નથી ગોઠવાનું. અને પ્લસ આમ આદમી પાર્ટી અને ભાજપ આ બેમાં ફેર શું આ વખતે ચૂંટણીની અંદર, કે આ લોકો હંમેશા કોઈ પણ સભા હોય ને તો આપ એમ બોલે કે 36 ઉમેદવાર લઈ આવો, ભણેલા ગણેલા લોકો રાજકારણની અંદર આવે તો એનો વિકાસ થાય. પણ ભાજપ ત્યાં પણ માથું મારી ગયું છે કે એને મોટામાં મોટી ભૂલ કરી છે કે 50% લોકો 10 ચોપડી પાસ નથી એવા ઉમેદવારો છે. એટલે એ એને બહુ ઇફેક્ટ કરશે, કારણ કે હવે આજની જનતા છે ને સોશિયલ મીડિયા પાવરફુલ છે. લોકોને ખબર પડી જાય 2 ચોપડી ભણેલા 4 ચોપડી ભણેલા આપણે જો ચૂંટાઈને મોકલશું તો એ કરશે શું? અત્યાર સુધી કંઈ કર્યું નથી. ખાડા આમ નામ છે, પાણીની સમસ્યા આમ નામ છે, ચોમાસામાં પાણી ભરાય છે, સમસ્યા તો બધી એમને એમ છે. તો પછી આ લોકો અભણને હું કામ મત આપી? આ વખતે આપણે ભણેલાને મત આપી. એ પણ 2-3-5% લોકો જો એવો પ્રયાસ કરશે ને તો પણ આખું પિક્ચર બદલાઈ શકે એમ છે.